વડોદરા શહેરના જાજરાવાડી ખાતે મોડી રાતમાં ફરિયાદીને તલવાર બતાવી ડરાવી ધમકાવી બે બંધ મકાનમાં આવવાના કારણે ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં દર વર્ષે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે। આ વર્ષે પણ જેસર શહેરના ગાજરાવાડીમાં આવેલા સિયારામ નગરમાં રહેતા ફરિયાદીને વધુ વરસાદ અને અવનવા રોગ આવવાના કારણે ખેડૂતોને તલવાર સાથે ઊભો હતો તે જોઈને ફરિયાદીઓ જણાવી રહ્યા કે ડુંગળીના પાક પાછળ 1 વીઘામાં ત્યારબાદ તેમણે ફરિયાદીને તલવાર બતાવી ધમકાવ્યા બૂમ પાડી તો તલવાર ઉત્પાદન જોવા જઈએ તેવું નહીં પ્રવેશને લોકોની તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના વરસાદના કારણે ડુંગળી હવે સુકાવા લાગી છે। મત્તાનો વીઘે ફક્ત 10 મણ જેટલો ઉતારો મળી રહ્યો તેવું લાગી રહ્યું છે। जैसे आपने बोला कि नवरात्रि के दरमियान 30 सितंबर की रात को गाजरावाड़ी सियाराम नगर में एक घर में गरफोड़ की गई थी। 3 उसमें लोग जो है वो सामने आए थे। तो उसमें जो लोग रहने वाले थे वो गरबा खेलने के लिए गए हुए थे। जब वो वापस आए तो उसमें से जो चोरी करने 3 में से एक आदमी जो है वो बाहर उनको मिला और 2 लोग अंदर चोरी कर रहे थे। तो उस टाइम पे उन्होंने ऐसा बताया कि जो लोग थे उन्होंने तलवार दिखाकर और उनके घर में से लूट की है। तो उन्होंने बताया कि कुछ रोकड़ा सोने चांदी के दागिने जो है वो लेकर गए हैं। तो इस मामले की गंभीरता को देखते हुए पूरी सिटी गाम बोलवा ગયા વર્ષમાં મેં 3 વીઘાની ડુંગળી કરી હતી। આ વર્ષે મેં 10 વીઘાની ડુંગળી કરી છે। તો આમાં આ વણના વર્ષમાં અમારે બાફિયો જ આવી ગયો છે અને અવનવા રોગો આવી ગયા અને આમાં ખર્ચા એવું મળતા નથી। અને બીજા નંબરમાં કે માર્કેટિંગ યાર્ડવાળા અથવા સરકાર કોઈ જાતનો અમારો કોઈ રસ્તો આપી કેમ છે નહીં। આમાં અમારે મરી ગયેલા જ છે। આમાં અમારે કઈ રીતે ભેગું કરવું? સરકાર પાસે માંગ એ છે કે ખેડૂત વિશે થોડીક નજર કરે, થોડીક જાજી નહીં પણ ખેડૂત વિશે થોડીક તો નજર કરે એમ। અને હું તો નુકસાની બહુ છે। સરકાર પાસે એટલી માંગ છે કે તમે હવે આમાં કંઈક અમને સપોર્ટ આપો, એક સહાય આપો અને માર્કેટિંગ યાર્ડમાં લઈ જઈએ તો અમને એટલા પૂરતા ભાવે મળતા નથી। ત્યાં પોગાડી એટલા અમને પૂરતા ભાવ મળતા નથી। તો અમારે મારી કંઈક કામ સહાય કરો એમ એટલી માંગણી છે અમારી। આ બધું અત્યારે વણની ડુંગળી તો થાય એમ જ નથી। હાલ ડુંગળી વીઘે 10 મણ થાય એવું છે। બજાર ભાવ 60 રૂપિયા 80 રૂપિયા। તો આ ડુંગળીની યાર્ડમાં તો કેમ લઈ જાય? યાર્ડમાં લઈ જાય તો અત્યારે ખેવાનો ખર્ચો થઈ ઉભો નથી। તો હવે તો આમાં તો સરકાર, ગુજરાત સરકાર કે માર્કેટિંગ યાર્ડ વાળા કઈ વિચારે અને ખેડૂતોને શું કરવું એવું બધું કઈક કરે તો થાય ને, અથવા કુદરત કઈક અમને આવતા પાકમાં કઈક વધારે સફળતા આપે એવી અમારી માંગણી છે। બાકી સરકાર તો કઈ કરે એવું લાગતું નથી અમને। સૈયદ એઝાઝ, દિવ્યા ન્યૂઝ, જેસર, ભાવનગર।